અમદાવાદમાં ગરમીનો પારો સતત વધતા લોકો હવે ઠંડક મેળવવા માટે સ્નો પાર્ક તરફ વળ્યા છે। શહેરમાં બહાર 40 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે લોકો અંદર બરફની ઠંડીનો આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને સન્ડે ફન બને તે માટે સ્નો પાર્ક અમદાવાદીઓનું નવું હોટસ્પોટ બન્યું છે, જ્યાં યુવાનોમાં સ્નો એડવેન્ચરનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે। લોકો -10 ડિગ્રી જેવી ઠંડા માહોલમાં બરફ સાથે મસ્તી કરતા ગરમીથી રાહત મેળવી રહ્યા છે। સ્વિટ્ઝરલેન્ડમાં જી હા અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા ફનબ્લાસ્ટમાં સ્નો પાર્કમાં આપ જોઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર લોકો છે, મજા કરતા જોવા મળી રહ્યા છે। રવિવારનો દિવસ છે અને આજે સૌથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે। એક તરફ અમદાવાદની ગરમી છે 40 થી 45 ડિગ્રી જેટલી જોવા મળી રહી છે અને બીજી તરફ અહીં અમદાવાદીઓ છે તેઓ સ્નો પાર્કમાં મજા માણતા જોવા મળી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કેવો રહ્યો આજનો દિવસ? ખૂબ મજા આવી ગઈ આજનો દિવસ, ફૂલ એન્જોય થઈ ગયું। આજે અહીંયા બહુ મજા આવે છે, बर्फ बहू रम्या, बता फैमिली साथ बहुत मजा आई है। हमें पूरी फैमिली के साथ आई और बहुत अच्छा लग रहा है, अच्छी से एंजॉय किया है। बाहर तो बहुत धूप है, उसके तरीके से अंदर बहुत अच्छा लगता है, बहुत ठंडा है। बिल्कुल, तो जाने के अमदावाद में स्विट्जरलैंड में આવ્યા હોય તેવો અનુભવ છે। લોકો કરી રહ્યા છે, સ્લાઇડિંગ કરી રહ્યા છે અને મોજ મજા કરતા જોવા મળી રહ્યા છે। આખિર કેમ ના હોય, અમદાવાદમાં જે પ્રકારની ગરમી છે તેના કારણે લોકો કંટાળી ગયા છે અને સ્નો પાર્ક એવી જગ્યા છે કે અહીં મજા કરતા જોવા મળી રહેલા લોકો છે, ખાસ કરીને બરફમાં એન્જોય કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે અને સાથે જ આજનો રવિવાર છે ત્યારે મનાવી રહ્યા છે। ગરમીના દિવસોની અંદર પારો દિવસે દિવસે વધી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ છે તેનો ઓપ્શન છે તે શોધી કાઢ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમારની સિટી ગુજરાતી, અમદાવાદ। રાજકોટના માધાપર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે। રૂપિયાની લેતી દેતી મામલે રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયા વચ્ચે બબાલ સર્જાઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે રામદેવ ડાંગરે દિવ્યરાજસિંહ સામે રિવોલ્વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તપાસમાં દિવ્યરાજસિંહ પાસે પરવાનાવાળું હથિયાર અને રામદેવ ડાંગર પાસે ગેરકાયદેસર હથિયાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા બંને સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફાયરિંગ કરનાર દિવ્યરાજસિંહ સરવૈયા તેમજ સામે રામદેવી ડાંગર બંને સામે હથિયારમાં દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી। તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં। આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે। મહેસાણાની શ્રીમતી એજે સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી પોતાની ગ્રેજ્યુટીની રકમ માટે લડત આપી રહ્યા છે। ક્લાસ 1ના ડોક્ટરોથી લઈને ક્લાસ 4ના પટ્ટાવાળા સુધીના કર્મચારીઓ કલેક્ટર અને શ્રમ આયુક્તની કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા છે। મોંઘવારીના જમાનામાં માત્ર 2500 રૂપિયાના લઘુત્તમ પેન્શનમાં ઘર ચલાવવું કે વૃદ્ધાવસ્થાની દવા કરવી, આ પ્રશ્ન વય નિવૃત્ત કર્મચારીઓને સતાવી રહ્યો છે। આ આખો મામલો સરકાર અને સંસ્થા વચ્ચેના કચગરામાં અટવાયો છે। કોલેજ પ્રશાસનનું કહેવું છે કે 1986થી કર્મચારીઓ સરકારની સીધી પગાર યોજના હેઠળ હતા, તેથી ગ્રેજ્યુટીની જવાબદારી સરકારની છે। આ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે। હાલમાં 30 પૈકી 8 કર્મચારીઓએ શ્રમ આયુક્તમાં કેસ દાખલ કર્યો છે। માત્ર 2 તબીબો જ કાયદાકીય લડત આપીને પોતાના નાણાં મેળવી શક્યા છે, જ્યારે બાકીના કર્મચારીઓ કચેરીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે। 2016 પછી મારી સાથે બીજા કર્મચારીઓ આગળના રિટાયર થઈ ગયા, તો કોઈને પણ ગ્રેજ્યુએટી કે રજાઓનો પગાર કે કોઈ પણ અપગ્રેડેશન બઢતી કે કશું નહીં। આજે 7મા પગાર પંચનું એરિયસ અમારું 96ના હાથનું 28,000 છે, હજુ આ 10 વર્ષ હજુ સુધી નહીં આપી સંસ્થાએ। સદર કર્મચારીઓની નિમણૂક અને વખતો વખતના સ્પે સ્કેલ સરકારશ્રીએ કરેલા હોવાથી સરકારશ્રીએ જ એમની ગ્રેજ્યુટી તથા અન્ય લાભો આપવા મળે એવું સંસ્થાનું સ્પષ્ટ માનવું છે। સદર કર્મચારીઓની ગ્રેજ્યુટી માટે માનનીય હાઈકોર્ટ જે ડિસિઝન આપશે એ પ્રમાણે સંસ્થા વધશે એવું સંસ્થાનું માનવું છે। ઉનાળુ વેકેશન શરૂ થતાં જ ગુજરાતનું વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાસણગીર ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। એશિયાઈ સિંહોનું ઘર ગણાતું ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હાલ હજારોની સંખ્યામાં લોકો અહીં આવીને ડાલામથ્થા સિંહોને નજીકથી નિહાળી રોમાંચ અને આનંદ અનુભવી રહ્યા છે। પ્રવાસીઓ એક સાથે 10 થી 15 જેટલા સિંહોને નિહાળવાનો નજીકથી
લહાવો માણ્યો હતો. તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. અહીં સફારી દરમિયાન ડ્રાઈવર સાથે ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે, જે ગીર વિશે વિસ્તૃત માહિતી આપે છે અને પ્રવાસીઓને શિક્ષણસભર અનુભવ પણ મળે છે. हमने 19 शेर देखे, उसमें एक बब्बर शेर भी था, एक लाइव लाइनेस हमारे बाजू में से गई है और हम यहाँ पे आज जो हमारे गुजरात के फॉरेस्ट मिनिस्टर है उनसे भी मिले. गवर्नमेंट ने बहुत अच्छा प्रोटोकॉल यहाँ पे मेंटेन किया है. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ઇવન મારી આખી ફેમિલીનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, બિકોઝ મારી આ સેકન્ડ જર્ની છે, ટ્રીપ છે સાસણની. મને અહીંયા એટલા બધા લાયન્સ અને કપ સાથે આખી ફેમિલી જોવા મળી છે. સો મારી આખી ફેમિલી જે છે એમાં બધા વી આર સો હેપી અને इट वॉज ग्रेट एक्सपीरियंस. हमने 4-5 लायंस देखे. वैसे तो लायंस काफ़ी है गिर में, 800-900 लायंस है, पर हमने फिलहाल 4 ही देखे और सनसेट के टाइम देखा. बहुत मज़ा आया हमको. લગભગ અમે 12 સિંહ અને બચ્ચા સાથે જોયા, એક લેપર્ડ જોયો અને ઘણી સરસ સફારી રહી અને ખૂબ આનંદ આવ્યો. એ સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે. એટલે આટલી સરસ રૂટ મેન્ટેન કરવા માટે હું વન અધિકારીઓનો પણ અભિનંદન આપું છું. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાવડી ખુર્દ ગામ નજીક આવેલી હોટલ ચામુંડા સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 3 યુવાનોના કરુણ મોત થયા હતા. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવી 2 બાઇક પર સવાર 3 યુવાનોને અડફેટે લેતો જોવા મળે છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ગોધરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ગોધરા પોલીસ જે રીતે તપાસ કરી રહી હતી, સીસીટીવી પણ સ્પષ્ટ જોવા મળ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના જે મોત થયા, ઝડપથી કાર આવી રહી હતી, આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બેફામ કારે રોડ પર ઉભેલા 3ને ટક્કર મારતા પોલીસ તપાસમાં સીસીટીવી જે છે તે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. સાંજે તેઓ જામનગર આવી પહોંચશે, જેને લઈને જામનગર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી જે રોડ પરથી પસાર થવાના છે તે રોડના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં એસપીજી, સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષાને લઈને તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલ સુઈગામ તાલુકાના નેસડા ગામમાં ભર ઉનાળે પાણીની પારાયણ શરૂ થઈ છે. છેલ્લા 20 દિવસથી ગ્રામજનો પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. ગામના લોકો 1 થી 2 કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી ભરવા મજબૂર છે. અહીં નળ તો શું, તંત્રના ટેન્કરના પણ દર્શન થયા નથી તેવો આક્ષેપ ગામના લોકો કરાવી રહ્યા છે. ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અમુક ચોક્કસ વિસ્તારોમાં પાણી પહોંચાડાય છે, જ્યારે બાકીના ગ્રામજનોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે. ટેન્કરોથી પાણી પૂરો પાડવાનો સરકારી કોન્ટ્રાક્ટ હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી નીતિને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના નેસડા ગામની અંદર 17 દિવસથી પાણી આવતું નથી. ડેપ્યુટી એન્જિનિયરશ્રીને ફોન કરો તો ફોન ઉપાડતા નથી. કોન્ટ્રાક્ટર શ્રી નવીનભાઈ ખોટા બહાના બતાવે છે. એક વખત એવું કે કનેક્શન કાપવાના છે, કનેક્શનવાળાના ઉપર કેસ કરવાના છે. બીજી વખત ફોન કરાવો તો કે મોટર બળી ગઈ છે, મોટર બદલાવાની છે, એટલે અતાબતા આપે છે. પાણી ન મળતા સ્થિતિ એટલી હદે વણસી છે કે ગામમાં કોઈનું અવસાન થયું